નમસ્કાર વડોદરા, મારું નામ હેમંત કુમાર રાકેશભાઈ વઢવાણા છે. હું એનજીઓ ચલાવું છું અને અમારી એક ટીમ છે જેનું નામ હેમંત વઢવાણા ટીમ છે. સંદીપ ગુપ્તા, નીતિન ગુપ્તા દ્વારા જે પરશુરામ ભઠ્ઠા કોટા વિસ્તારની અંદર અમને જાણ કરવામાં આવી હતી કે મગર છે, મગરનું મૃતદેહ છે જે વિશ્વામિત્રીમાં આગળ વહી રહ્યું છે. કયા કારણોસર આ મગરનું મૃત થયું છે તો મગરને કાઢ્યા પછી જ ખબર પડશે. અને આજે જ મેં અત્યારે જોઈ રહ્યો છું તો મગર 9 થી 10 ફૂટનો મગર છે, જેને બહાર કાઢવા માટે અમે ફાયર બ્રિગેડની અને એનજીઓની ફાયર બ્રિગેડ એનજીઓ જે અમારા વડોદરા વાઇલ્ડ લાઈફમાં કામ કરી દરેક એનજીઓ છે, દરેક એનજીઓને આજે અમે મગર બચાવવાનું જે કાર્ય છે કે મગર આ વિશ્વામિત્રીમાંથી બચી રહે એ માટે અમે બધા જ આજે ભેગા થયા છે. અને આજે ભેગા થયા બાદ અમે મગર માટે અમે લડત આપીશું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે, ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી છે. ત્યારબાદ આ મગરનું અમે લોકો બહાર કાઢીને પોસ્ટમોર્ટમ થાય અને આઈએફએસએલ રિપોર્ટ આવે જેટલા જલ્દીમાં જલ્દી એની માટે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને રજૂઆત કરીશું. આજ રોજ વડોદરા વાઇલ્ડ લાઈફમાં કામ કરતી દરેક એનજીઓ આજે મગર માટે જોડે છે, ભેગા છે. અમે ભેગા થઈને આજે કામ કરીશું. WRT છે, GSPCA છે, K9 ગ્રુપ છે, સંદીપ સિંહ છે, જયેશભાઈ પટેલ છે, કે જેટલી બી પ્રતિક લાકડાવાળા છે કે પછી જેટલી પણ એનજીઓ છે એ બધી જ એનજીઓ અમે લોકો ભેગા થઈને આજે વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આ મગરનું સાચામાં સાચું આઈએફએસએલ કરીને જેટલું બને એટલું વહેલું આવે એની અમે રજૂઆત